નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરામાં બેવડી ઋતુને કારણે અનેક વિસ્તારોમાં રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે ઝાડા, ઉલટી, તાવ અને ચામડીના રોગોના દર્દીઓમાં વધારો પણ જોવા મળ્યો છે. તાજેતરમાં જ પૂરની સ્થિતિએ વડોદરામાં વિનાશ સર્જ્યો હતો. ત્યારે વરસાદી પાણી ઓસરતા કેટલાક વિસ્તારોમાં રોગચાળાની ભીતિ પણ સર્જાઈ છે. વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલ ચેપી રોગ દવાખાનામાં 50 બેડની સુવિધાઓ ઉપલબ્ધ છે, જેમાં કમળો અને ટાઇફોઇડ જેવા 35 જેટલા કેસો નોંધાતા લોકોમાં પણ રોગચાળાનો ભય વ્યાપી ગયો છે. વડોદરામાં ભારે વરસાદને પરિણામે પાણીજન્ય રોગ તેમજ વરસાદી પાણી ઉતર્યા બાદ ગંદકીને કારણે મચ્છરજન્ય રોગોએ પણ માથું ઉચક્યું છે. ત્યારે કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણીમાં રહેવાને લીધે ચર્મરોગના દર્દીઓમાં પણ વધારો જોવા મળ્યો છે. હાલ મુખ્યત્વે વાયરલ ફીવર, કમળો, ટાઇફોઇડ જેવા રોગો જોવા મળી રહ્યા છે. બહાર આવવા માટે તો જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી જે અખાદ્ય જે પદાર્થો બજારમાં વેચાતા હોય ખુલ્લામાં, એ ખાવાનું ટાળવું જોઈએ. લારી ગલ્લા પર જે ખુલ્લામાં ખોરાક વેચાતો હોય, પ્રોપરલી બનાવ્યો ના હોય એવા ખોરાકને ખાવાનું ટાળવું જોઈએ. એની સાથે જે પાણી ત્યાં રાખ્યું હોય એ પણ જો પ્રોપર ના હોય, સ્વચ્છ ના હોય, તો એ પીવાથી પણ આવા પ્રોબ્લેમ થાય, તો એ ટાળવું જોઈએ. ઇવન આપણા ઘરમાં પણ જે પાણી આવતું હોય કોર્પોરેશનનો સપ્લાય, એ પણ જો ડોળું હોય કે પ્રોપર ના લાગતું હોય તો એને એક્વાગાર્ડ કે બોઇલ કરીને વાપરવું જોઈએ. ઘરની આજુબાજુ જો ખુલ્લા ખાડા ખાબોચિયામાં ગંદુ પાણી ભરાઈ રહ્યું હોય, સ્ટેગ્નન્ટ વોટર, તો એનો નિકાલ કરવો જોઈએ, જેથી એમાં મચ્છર પેદા ના થાય. કમ્પાઉન્ડ વોલ છે કે ધાબા પર પેલા ડબલા ડુબલી પડ્યા હોય, એમાં પણ પાણી કંઈક વરસાદી ભરાઈ રહે તો એમાં મચ્છર ઉત્પન્ન થવાની શક્યતા રહે, એટલે એનો નિકાલ કરવો જોઈએ. પાઇપલાઇન કોઈ જગ્યાએ લીકેજ જણાય તો એ કોર્પોરેશનની મદદથી રિપેર કરાવવી જોઈએ. અને મોસ્કીટો રિપેલન્ટ્સ જે ગુડ નાઇટ છે કે એવા મચ્છરદાની છે એ બધાનો ઉપયોગ કરવો જોઈએ. ખાસ કરીને વાત કરીએ આટલો વરસાદમાં પૂરની સ્થિતિ હતી, લોકો કલાકો સુધી પાણીમાં રહ્યા હતા, લોકોને એક્ઝિમા જેવી પણ હા, ચામડીના રોગોના શક્યતા રહે છે એમાં. એના માટે કોઈ પ્રેજી પાડવા જેવી નહીં, એમાં તો સ્વચ્છતા, ચામડીની સ્વચ્છતા એ એક જ ઉપાય છે જે આપણે કરી શકીએ. અને અધરવાઇઝ જો ખરજવા જેવી જૂની ક્રોનિક બીમારી હોય તો એમાં નાળિયેરનું તેલ કે કોપરેલ લગાવવાથી ફાયદો થઈ શકે. આપણી 50 બેડની હોસ્પિટલ છે, જેની સામે 35 પેશન્ટ અત્યારે એડમિટ છે. મુખ્યત્વે કમળો, ટાઇફોઇડ, વાયરલ ફીવર. અત્રે ઉલ્લેખનીય છે કે બેવડી ઋતુને કારણે વડોદરામાં તાવ, ઝાડા, ઉલટીના કેસ તેમજ ચર્મરોગમાં વધારો નોંધાયો છે, જે તંત્ર માટે પણ ચિંતાનો વિષય બન્યો છે. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.